છોટાઉદેપુર A to Z ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર તાલુકાના ખુટાલિયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ। છોટાઉદેપુર પોલીસ પરેડ મેદાન ખુટાલિયા ખાતે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને 10મો વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ વડા IG શેખની સાથે પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યોગના મહત્ત્વને ઉજાગર કરવા દર વર્ષે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી ખુટાલિયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાની ઉજવણી સાથે સાથે તમામ તાલુકાઓ ખાતે પણ કાર્યક્રમો યોજાયા હતા, જે અંતર્ગત કવાંટની એકલવ્ય મોડેલ સ્કૂલ, નસવાડીની શ્રી SB સોલંકી વિદ્યા મંદિર, સંખેડાની DB પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, બોડેલીની નવજીવન હાઈસ્કૂલ તથા પાવી જેતપુરની VR શાહ હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રોજ છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો ખુટાલિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે 10મો વિશ્વ યોગ દિવસનું આજરોજ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં મારી સાથે માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, અધિકારીગણ, મહિલા મોરચાના પ્રમુખ શ્રી સજ્જનબેન સૌ ઉપસ્થિત રહ્યા। યોગનું આ મહત્ત્વ આપણા જીવનમાં શું છે અને યોગ કરવાથી આપણા જીવનમાં કેટલું સુધારો આવે છે, રોગ દૂર થાય છે, એનું મહત્ત્વ આજે આપણને સમજાવવામાં આવ્યું છે। હું આજના 21 જૂનના દિવસથી સર્વે નગરજનોને, સર્વે પ્રજાજનોને એક મેસેજ પાસ કરવા માગું છું કે આજના દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે દરરોજ આપણા જીવનમાં, આપણા દરેકે દિવસમાં 10 થી 15 મિનિટ યોગ કરી અને આપણા જીવનને સ્વસ્થ રાખીએ।